નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો। ભરૂચ ઉકરડાનું ઢેર, તમામ મોરચે પાલિકા શાસકો ફેલ। સેવાશ્રમથી પાનમ પ્લાઝા જવાના માર્ગે કચરાના ઢગલામાં ચોથી વખત આગ। ટ્રાન્સફોર્મર પાસે જ આગના ઝમકલાથી વીજ કંપની ફાયર ફાઈટરો દોડી આવ્યા। પાલિકાની કાયમી ડમ્પિંગ સાઇટના વિવાદ વચ્ચે નગરના ખૂણે ખાચરા અને વિસ્તારો બની રહ્યા છે ઉકરડા। અંગારેશ્વર સિંધરોડ ગામ પાસેથી નીલગાયના મળી આવેલા બચ્ચાનો વિવાદ। ગ્રામ પંચાયતનો સભ્ય અને તેના પુત્ર પર રોજને રાખી માંસના વેચાણનો આક્ષેપ। ડેપ્યુટી સરપંચ સામે સભ્યએ પણ રેતી ખનન સહિતના આક્ષેપ સાથે કલેક્ટરમાં કરેલી રજૂઆત। વન વિભાગે નીલગાયને નર્સરીમાં લાવી વિવાદ અંગે શરૂ કરી તપાસ। વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં 2 થી વધુ લોકોને બચકા ભરનાર કપિરાજનો આતંક। વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ કપિરાજને પકડી પાડ્યો। ભરૂચના સેવાશ્રમથી પાનમ પ્લાઝા જવાનો હંગામી ડમ્પિંગ સાઇટ બની ગયેલા માર્ગ પર ચોથી વખત કચરાના ઢગમાં આગ લાગતા ફાયર ફાઈટરો અને વીજતંત્ર દોડતું થયું। ભારતીય જનતા પાર્ટી શાસિત ભરૂચ નગરપાલિકા તંત્ર નગરને સ્વચ્છ રાખવામાં પણ હવે વિફળ પુરવાર થઈ રહ્યું છે। પાલિકાની કાયમી ડમ્પિંગ સાઇટનો ઉકેલ આવી રહ્યો નથી, ત્યાં ભરૂચ નગર ઉકરડાનું ઘર બની રહ્યું છે। મુખ્ય માર્ગો, ખૂણા ખાચરા સહિતના વિસ્તારોમાં કચરાના ખડકલા થઈ રહ્યા છે। જોકે પાલિકા શાસકો તેને દૂર કરાવી આ સ્થળોને લોકો દ્વારા બનાવી રહેલા ઉકરડાને દૂર કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। આવો જ હાલ હોસ્ટેલ ગ્રાઉન્ડને અડીને આવેલ સેવાશ્રમથી પાનમ પ્લાઝા સિટી સર્વે કચેરી જવાના માર્ગનો છે, જે જાણે કાયમી ઉકરડાનો ઢગ બની ગયું છે। જ્વેલર્સની દુકાન નજીક જ વીજ કંપનીના ટ્રાન્સફોર્મર પાસે ઉકરડામાં આજે આગ લાગતા જ્વેલર્સે તેની જાણ મીડિયા, પાલિકા, ફાયર વિભાગ અને વીજ કંપનીને કરી હતી। વીજ કર્મચારીઓએ આવી સલામતીના કારણોસર વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દીધો હતો, જ્યારે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી। આ સ્થળે કચરાના ઢગમાં આ ચોથી વખત આગ લાગી છે। પાલિકા, કલેક્ટર કચેરીમાં રજૂઆતો છતાં અહીંથી કચરાના ખડકલા દૂર થઈ રહ્યા નથી, એવા આક્ષેપ સ્થાનિક દુકાનદારો ઠાલવી રહ્યા છે। શહેરમાં માત્ર આ માર્ગ જ નહીં પણ મુખ્ય તમામ માર્ગ વિસ્તારોમાં જાહેરમાં જ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે, જેને લઈ સરકારના સ્વચ્છતા અભિયાનનું ફારસ જાણે પાલિકા શાસકો કાઢી રહ્યા હોય તેવો ખદબદતી ગંદકીનો નજારો જોવા મળી રહ્યો છે। આવ્યો એટલે ભાઈ આવ્યા અને જોયું તો આગ લાગી, લાઈન બંધ કરાવી છે। લાઈન બંધ કરીને અહીં આવી લાગતા શામાં આગ લાગી છે? ટ્રાન્સફોર્મર પાસે આગ લાગેલ છે, એવો કોઈનો ફોન આવ્યો। આગ લાગવાના કારણે આ ડીપી ફાટી શકે જીવી તરીકે? ના, ડીપી ફાટવા તો ઓછી શકે, પણ મોટી ઓંડાળ થઈ શકે છે। કેબલ ફ્યુઝ ઉડી જાય, બીજું કંઈ ના થાય। અંગારેશ્વર અને સિંધોદ ગામે વન વિભાગને મળી આવેલા નીલગાયના બચ્ચાને લઈ વિવાદ અને આક્ષેપ પ્રત્યાક્ષેપ સામે આવ્યા છે। ભરૂચ વન વિભાગ પર અંગારેશ્વરના ગ્રામજનોનો ફોન આવતા આરએફઓ ડીવી ડામોરે સ્ટાફ મોકલતા એકલું એટલું ભટકી રહેલું રોજનું બચ્ચું મળી આવ્યું હતું, જેને ભરૂચ નર્સરીમાં લઈ આવી તેની તબીબી તપાસ હાથ ધરાઈ છે। બીજી તરફ અંગારેશ્વર ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર સભ્ય એવા ગામના ભગવાનસિંહ રાઠોડ અને તેમનો રઘુવીર તબેલાની આડમાં નીલગાયના બચ્ચાને રાખતા હોવાનો આક્ષેપ કર્યો છે। એટલું જ નહીં, એ પિતા પુત્ર તેનું માંસ વેચી વેચાણ કરતા હોવાનો પણ ગંભીર આરોપ મુકાયો છે। જ્યારે ગામના ડેપ્યુટી સરપંચ મહેશ પરમાર પર પંચાયત સભ્ય એવા ભગવાનસિંહે રેતી ખનન સહિત ભ્રષ્ટાચારના ગંભીર આરોપ કલેક્ટરને રજૂઆત કરીને કર્યા છે। હવે નીલગાયના બચ્ચા મુદ્દે વન વિભાગે તેને બાંધી રાખી વેપાર કરાતો હતો કે નહીં તે અંગે પણ પંચાયતની લેખિત રજૂઆતને લઈ તપાસ શરૂ કરી છે। વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં છેલ્લા 2 દિવસથી આતંક મચાવનાર કપિરાજને વન વિભાગની ટીમે પકડી પાડી સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી। છેલ્લા 2 દિવસથી ચમારિયા ગામમાં એક કપિરાજે આતંક મચાવી સમગ્ર ગામમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જી દીધો હતો। કપિરાજ આટલેથી નહીં અટકતા 2 થી વધુ લોકોને બચકા પણ ભર્યા હતા। આ આતંક મચાવનાર કપિરાજને પકડી અંગે ગામના સરપંચે વાલિયા વન વિભાગના આરએફઓ મહિપાલસિંહ ગોહિલને જાણ કરતા વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી મહા મહેનતે કપિરાજને પકડી પાડી જંગલ ખાતાની કચેરી ખાતે લઈ આવી તેને સુરક્ષિત સ્થળે મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે। સામાજિક વનીકરણ રેન્જ વાલિયા વિભાગ ભરૂચ ચમારિયા ગામમાં વાંદરાનો આતંક હતો। સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી કે વાંદરો ખૂબ હેરાન કરે છે, લોકોનો બચકા ભરે છે, જેથી કરીને વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પિંજરું ગોઠવી વાંદરાને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી, જેમાં અમારા ફોરેસ્ટનો સ્ટાફ સૂરજ કુર્મી, દિનેશ રાઠવા અને શૈલેષ જાદવ સ્થળ પર ગઈ તાત્કાલિક વાંદરાને પકડવા માટે ત્યાં આગળ પિંજરું ગોઠવી
અને એને સહી સલામત રીતે વાંદરાને રેસ્ક્યુ કરેલો હતો. ભરૂચના ચાવજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સ્વાગત કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું. કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ ગામે ગામ સુધી પહોંચે તેવા ઉદ્દેશ્યથી ભરૂચના ચાવજ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો. જે રથનું રમેશ મિસ્ત્રીના હસ્તે સ્વાગત કરી ગામના કોમ્યુનિટી હોલ ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ, શાળાના અલ્પાબેન ઠક્કર સહિત આમંત્રિતો, આચાર્ય, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના તવરા ગામે સોખડા મંદિરના પ્રેમ સ્વરૂપ સ્વામીની આત્મીય સભા યોજાઈ. તવરા ગામના પ્રેમ સ્વરૂપ સ્વામીના ભક્તો દ્વારા આયોજિત સત્સંગ સભામાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. નવા તવરા બસ સ્ટેન્ડથી લક્ઝરિયસ ગાડીઓમાં રેલી કાઢી જૂના તવરાના મુખ્ય માર્ગ ઉપર ફરીને બસ સ્ટેન્ડ પાસેના ગ્રાઉન્ડમાં રેલીનું સમાપન કરાયું હતું. સભામાં પ્રેમ સ્વરૂપ સ્વામીનું સ્વાગત આગેવાનો તથા સ્વામિનારાયણ ભક્તો દ્વારા કરાયું હતું. સ્વામીએ ઉત્સવ અને સત્સંગ પર પ્રવચન આપ્યું હતું. ભગવાન શિવ પધાર્યા, ભગવાન કૃષ્ણ પધાર્યા, ભગવાન મહેશ સ્વામી પધાર્યા. ભગવાન સ્વામિનારાયણે તો પોતાનું કાર્યક્ષેત્ર ગુજરાતથી શરૂઆત કરી. જો ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. શાળાના વિદ્યાર્થીઓ વિવિધ પ્રોજેક્ટ થકી ગણિત, વિજ્ઞાન તેમજ ટેકનોલોજીના વિષયમાં પારંગત બને તે માટે ભરૂચના મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ હોલી એન્જલ્સ કોન્વેન્ટ સ્કૂલ ખાતે વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું, જેમાં શાળાના 700થી વધુ બાળકોએ તૈયાર કરેલ 1000થી વધુ પ્રોજેક્ટને પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા હતા. આ પ્રદર્શનનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. પ્રદર્શનમાં આમંત્રિતો, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. ડાંગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાનીએ છોટુ વસાવા અને મહેશ વસાવાને ટાર્ગેટ કરવાના મુદ્દે BTS દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય ટાઈગર ટ્રાઇબલ સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશ ચૌધરીના નેતૃત્વમાં એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ 17મી ડિસેમ્બરના રોજ ડાંગના સાપુતારા ખાતે હનુમાનજી મંદિરના લોકાર્પણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા આદિવાસી સમાજને વનવાસી કહી આદિવાસી સમાજના મસીહા અને પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવા અને દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાને પ્રાણી કહી અપમાન કરેલ છે અને એમના સમર્થકોને ગીધડોનું ટોળું કહી ટાર્ગેટ કરી અપમાન કર્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. સાથે આદિવાસી સમાજના લોકોને ધાર્મિક રીતે ભડકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાના પણ આક્ષેપ કરાયા હતા. ત્યારે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડનાર ઇસમોની તાત્કાલિક ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આજે અમે અહીં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા છે અને આવેદન થકી અમારી માંગણી એ છે કે હાલમાં જ ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર ભવાની દ્વારા અમારા જે આદિવાસી સમાજના મસીહા આદિવાસી સમાજના જે નેતા છે આદરણીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ અને મહેશભાઈ વસાવા સાહેબ દ્વારા જે સમાજમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે અને એના કારણે એમની જે દુકાન છે તે બંધ થઈ રહી છે ધીરે ધીરે, તો એમના વિરુદ્ધ ડાયરેક્ટ આદિવાસી નેતા પર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેઓ આદિવાસી સમાજને ભડકાવી રહ્યા છે અને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. અમારી માંગણી એ છે કે આ જે તત્વો છે એમના વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા પ્રતિવર્ષ યોજાતી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ થયો. પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેનો આજથી આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પાનોલી ઉદ્યોગ મંડળના પ્રમુખ BS પટેલ, ઉપપ્રમુખ ચંપલલાલ રાવલ, જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર, સ્પોર્ટ્સ કમિટીના ઉપપ્રમુખ મેહુલભાઈ, વાઇસ ચેરમેન હેમંત પટેલ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટમાં આજરોજ રસ્સાખેંચ સહિતની સ્પર્ધાઓ યોજાઈ હતી, જ્યારે પ્રથમ ક્રિકેટ મેચ મીડિયા 11 અને PI ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી, જેમાં મીડિયા 11નો 6 વિકેટે ભવ્ય વિજય થયો હતો. અંકલેશ્વર શહેરમાં રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ સુધી ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. અંકલેશ્વરના પ્રતિન વિસ્તારમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ ઉદ્ભવતા B ડિવિઝન પોલીસે તાત્કાલિક યોગ્ય પગલાં ભરી ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી ટ્રાફિક જામની સ્થિતિને ભૂતકાળ બનાવી દીધી છે. ત્યારે અંકલેશ્વર શહેરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા
મોડાસા સર્કલ સુધી આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા વકરી છે, જેને કારણે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. ત્યારે શહેર એ ડિવિઝન અને નગરપાલિકા તંત્ર દ્વારા પણ ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા માતાના જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર જીએડીસી ઓફિસ રોડ ઉપર આવેલ દલાભાઈ ટ્રાન્સપોર્ટ સામે સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ કેન્દ્ર સંચાલિત રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યાલય ખાતે વલસાડ શારદા મઠના પ્રવાજિકા સત્યનિષ્ઠ પ્રણાજીની ઉપસ્થિતિમાં શારદા માતાના જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો, જેમાં તાલીમ સહિતના મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી. કાર્યક્રમમાં રણછોડ શાહ, સંગીતા શાહ, આમંત્રિતો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એટલે એમને દ્રઢ ધારણા કે જે માં તે પોતે જ સ્વયં શક્તિ અને મહામાયા તે ખરેખર જ આ વખતે આવ્યા છે આપણા દુઃખનું નિવારણ કરવા માટે. પણ તેઓ કોઈ રાજમહેલમાં આ વખતે આવેલા નથી. તેમને જન્મ લીધો છે, ઝૂંપડીમાં જન્મ લીધો છે, ખૂબ સાધારણ નારી તરીકે જન્મ લીધેલો છે. આપણે તેમનું જીવન જોઈએ તો આપણને એવું લાગે, આપણે કહી શકીએ એક્સ્ટ્રા ઓર્ડિનરીલી ઓર્ડિનરી, ખૂબ જ સાધારણ. રામકૃષ્ણ દેવનું આપણે જીવન જોઈએ તો તેમણે બધા શાસ્ત્રોની સાધના કરેલી. તે સાધારણ માણસ માટે શક્ય નથી. આપણે તેના જીવનનું અનુસરણ કરી શકીએ નહીં. સ્વામીજીને પણ આપણે જોઈએ તો તેઓ રામકૃષ્ણ વિવેકાનંદ ચેરિટી ટ્રસ્ટ ખાતે માં શારદાના જન્મદિવસ નિમિત્તે એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. વલસાડથી શારદા મઠમાંથી સ્વામીની પ્રવાજિકા સત્યનિષ્ઠ પ્રાણાજી માતાજીએ સરસ ઉદ્બોધન કર્યું. બહેનોને શારદામાના જીવનમાંથી પોતાના જીવન કેવી રીતે ઘડી શકાય અને મનની શાંતિ મેળવવાના શ્રેષ્ઠ ઉપાયો કેવી રીતે કેળવાય એ માટે શારદામાના જીવન પ્રસંગોની વાત કરી. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચેથી શંકાસ્પદ ભંગારનો જથ્થો મળી કુલ 3.45 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બોલેરો પિકઅપ ટેમ્પો નંબર GJ16AU 7978માં શંકાસ્પદ ભંગાર ભરેલ છે અને તે હાલ બાકરોલ બ્રિજ નીચે ઊભો છે. જેવી બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. પોલીસે બાતમીવાળા ટેમ્પોને અટકાવી તેમાં રહેલ ભંગાર અંગે બાકરોલ ગામના કામધેનુ એસ્ટેટ નારાયણ ગોડાઉનમાં રહેતો ધનેશ વિષ્ણુદેવ યાદવની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 1180 કિલો ભંગાર તેમજ ટેમ્પો મળી કુલ 3.35 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસ કોંઢ ગામની સીમમાંથી શેરડીના ખેતરમાંથી વિદેશી દારૂનો 78,000નો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે વિભાગીય પોલીસ વડા ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના નવનિયુક્ત પીઆઈ BS ચૌધરી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વટારિયા ગામના છાપડી ફળિયામાં રહેતો બુટલેગર જિગ્નેશ ઉર્ફે જીગો ગોરધન વસાવાએ કોંઢ ગામની સીમમાં શેરડીના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 281 નંગ બોટલ મળી કુલ 78,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર જિગ્નેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ ઉકરડાનું ઢેર, તમામ મોરચે પાલિકા શાસકો ફેલ. સેવાશ્રમથી પાનમ પ્લાઝા જવાના માર્ગે કચરાના ઢગલામાં ચોથી વખત આગ. ટ્રાન્સફોર્મર પાસે જ આગના ઝમકલાથી વીજ કંપની ફાયર ફાઈટરો દોડી આવ્યા. પાલિકાની કાયમી ડમ્પિંગ સાઇટના વિવાદ વચ્ચે નગરના ખૂણે ખાચરા અને વિસ્તારો બની રહ્યા છે ઉકરડા. અંગારેશ્વર સિંધરોડ ગામ પાસેથી નીલગાયના મળી આવેલા બચ્ચાનો વિવાદ. ગ્રામ પંચાયતનો સભ્ય અને તેના પુત્ર પર રોજને રાખી માંસના વેચાણનો આક્ષેપ. ડેપ્યુટી સરપંચ સામે સભ્યએ પણ રેતી ખનન સહિતના આક્ષેપ સાથે કલેક્ટરમાં કરેલી રજૂઆત. વન વિભાગે નીલગાયને નર્સરીમાં લાવી વિવાદ અંગે શરૂ કરી તપાસ. વાલિયા તાલુકાના ચમારિયા ગામમાં 2 થી વધુ લોકોને બચકા ભરનાર કપિરાજનો આતંક. વન વિભાગની ટીમે ભારે જહેમત બાદ કપિરાજને પકડી પાડ્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.